સ્ટુડન્ટ્સ, હવે આપણે વિકલનમાં આગળના વિકલિતોનો અભ્યાસ કરીએ. અલગ અલગ પ્રકારના વિકલિતો તમને ઇક્વેશન્સ દેખાશે કે જેના વિકલન તમારે કરવાના હોય અને તેનું સ્વરૂપ કે ટાઈપનું આવશે. જે રીતે ઇન્વર્સ ફંક્શન આવશે તો તેનું વિકલન કઈ રીતે કરાશે, લઘુગણાકીય વિધેય આવશે તો તેના વિકલન કઈ રીતે કરાશે, એ રીતે અલગ અલગ પ્રકારના વિકલિતો આવશે. તેમાંનો આપણે પહેલાથી શરૂઆત કરીએ તો પહેલો પ્રકાર આવે છે ગુણ વિધેયનું વિકલિત. હવે ગુણ વિધેય શું આવશે તેના માટે અત્યાર સુધી અભ્યાસ કર્યો તે વિચારે તો તમે જે વિકલિતો કર્યા તેમાં તમને y ઇક્વલ ટુ કંઈક આપતા હતા. ધારો કે y ઇક્વલ ટુ x² + 5 તો તમે dy/dx ઇક્વલ ટુ 2x લખી દેતા હતા. પછી y ઇક્વલ ટુ tan x + sin સ્ક્વેર x આવું કંઈક આપે તો તમે tan x નું વિકલન જાણો છો, sin સ્ક્વેર x પણ વિકલન જાણો છો, તે બધાના વિકલન તમે ઇઝીલી કરો. ઇન શોર્ટ તમારી રકમ કેવી હોય તો કે x અને y બે ચલ હોય છે, તેમાં y તમારો સૂત્ર કરતા હોય ને તમે સિમ્પલી આ લોકોના વિકલન કરી શકો એવા. તો ઇક્વેશન તમારું એક્ચ્યુઅલી કેવું આવે છે તો કે ઇક્વેશન આવે કોઈ ફંક્શન કે જેમાં x અને y બે ચલ હોય ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મારે લખવું હોય તો તમે ઇઝીલી લખી શકો એમ છો. તો આ પ્રકારનું તમારું ફંક્શન આવે. આવા ફંક્શન તમારા x અને y ચલ વાળા જે ઇક્વેશન્સ આવશે તે ઇક્વેશન્સ માંથી કેટલાક એવા હશે કે જેને y ઇક્વલ ટુ આ રીતે હું લખી શકું છું. એટલે કે આ બે ભાગ જો પાડું તો એવા કે એકને હું y ઇક્વલ ટુ fx, ધેટ મીન્સ કે y ઇક્વલ ટુ આખું રકમ તમારી x માં y સૂત્ર કરતા આ પ્રકારના આવશે. અને કેટલાક એવા આવશે કે જેને હું y ઇક્વલ ટુ fx તરીકે લખી શકતી નથી. તો જેવા ઇક્વેશન્સ કે જેને y ઇક્વલ ટુ fx એટલે કે એમાંથી y ને સૂત્ર કરતા કરી શકાતો નથી તેવા જે ઇક્વેશન્સ બધા આવશે તે આ બે પ્રકારમાંથી આ જે છે તેને કહેવાશે ગુણ વિધેય. અને આ સ્પષ્ટ વિધેય. આ અસ્પષ્ટ પણ કે છે. સ્પષ્ટ ધેટ મીન્સ કે ગુણ. અને આ છે તમારું સ્પષ્ટ વિધેય. સ્પષ્ટ વિધેય એટલે કે y ને સૂત્ર કરતા કરી શકું છું ઇઝીલી. ઓકે. અને ઇંગ્લિશમાં એક્સપ્લિસિટ કહેવાશે, એક્સપ્લિસિટ ફંક્શન. અને આ આવશે ઇમ્પ્લિસિટ ફંક્શન. ઇમ્પ્લિસિટ ફંક્શન કે જેમાં y ને સૂત્ર કરતા કરી શકતી નથી. આમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે આ થયું બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ તમારા કેવા આવશે તો કે અહીંયા એક્ઝામ્પલ આવશે તો કેવા ટાઈપના આવશે કે x³ + y³ = 3axy. આમાં હું y ને સૂત્ર કરતા કરવા માંગતી હું તો ન કરી શકાય. સાદુરૂપ કરી શકું કે આ y વાળા પદને સાથે રાખો, કારણ કે આપણે જેને સૂત્ર કરતા કરવાના હોય તેવા પદને પહેલા સાથે કરીએ, તે સિવાયના ચલને છૂટા પાડીએ અને પછી આમાંથી કોમન કાઢીને સૂત્ર કરતા થતું હોય તેવું કરીએ. શોર્ટ સાદુરૂપ આપતા મેં y ઇક્વલ ટુ લખી શકું. પણ અહીંયા એવી કન્ડિશન આવતી નથી, કારણ કે અહીંયા y નો ક્યુબ છે અને અહીંયા y છે. તો બહુ તો y કોમન કાઢી શકું તો અંદર y² તો રહેવાનો જ છે બરાબર. પછી બીજું એક્ઝામ્પલ કેવું આવી શકે તો કે બીજું એવું પણ આવી શકે કે x + y = sin xy. આવું કંઈક લખેલું હોય x + y = sin xy. તો આમાંથી હું y ને સૂત્ર કરતા કરી શકું એમ છું તો કે આ તો એમ પણ sin ની અંદર છે, એંગલમાં છે. આમાંથી તો y બહાર નીકળવાનો છે જ નથી. y = sin xy - x એટલું લખાશે, પણ અહીંયા તો y રહેતો જ છે. તો આવા બધા ફંક્શન્સ જે તમારા આવે છે તે બધા કેવા કેવા છે કે જેમાં y ઇક્વલ ટુ fx હું લખી શકતી નથી, x અને y જોડે જ રહેશે. તો આવા તમારા વિધેયો છે તે ગુણ વિધેય કહેવાશે. અને એક્સપ્લિસિટમાં તમારે દેખાય કે તો x એમાં પણ એક્ઝામ્પલ આપ્યું તો અહીંયા x - y = π આવું કંઈક લખું તો આ તમારો y ને હું સૂત્ર કરતા કરી શકું એમ છું. તો y શું લખાશે તો કે x - π, y = x - π લખાશે. હવે મારે આનું વિકલન કરવું હોય તો કે આનું વિકલન હું કરી શકું છું તો કે dy/dx મારે લખવું હોય તો dy/dx = x ની સાપેક્ષ વિકલન એટલે x નું 1 આવશે અને આ અચળ છે એટલે 0 એટલે આનો આન્સર મને dy/dx = 1 આમ મળી જાય છે. બટ મારે આનું વિકલન કરવું હોય તો શું કરવું? તો આનું વિકલન કરવું હોય તો અહીંયા y ને સૂત્ર કરતા કરી શકતી ન હોવાને કારણે મારે વિકલન x ની સાપેક્ષ જ કરવાનું છે. તો dy/dx શોધવા માટે હું આને ઇઝીલી સોલ્વ કરી શકતી એમ નથી. તો આ પ્રકારના વિકલિતો જે આવશે જે ગુણ વિધેય છે કે જેમાં y ને હું સ્પષ્ટપણે y = fx તરીકે નથી લખી શકતી, તો એ લોકોના વિકલિતો કઈ રીતે કરવાના છે તે આપણે જોવાનું છે બરાબર. દાખલા એમ સિમ્પલ લાગે, એક્ચ્યુઅલી તમને કહેવા જાઉં તો તમારા સિલેબસમાં તો એવા બધા ફંક્શન છે કે જેમાં y ને સૂત્ર કરતા ન કરાય એટલે ગુણ વિધેય બને જ છે.
પણ કેટલાક એવા પણ આવે છે કે તમારી પાસે વિધેય હોય પણ ગુડ વિધેય એકચ્યુઅલી તમે એનું મળી ન પણ શકે એવી પણ પોસિબિલિટી હોઈ શકે. આ તમારા દાખલામાં તો તમારે ગુડ વિધેય અસ્તિત્વ ધરાવે છે આમ કરી જ નાખવાનું છે, પણ કેટલાક સંજોગો એવા પણ આવે કે તમે વિકલન કરો, પદ્ધતિ બતાવીશ તે પ્રમાણે તમે વિકલન કરો તો વિકલન તો થઈ જ જશે, વિકલન થશે પણ એ એકચ્યુઅલી ગુડ વિધેય જ નથી હોતું, એવું પણ આવી શકે છે. એટલે ગુડ વિધેયનું અસ્તિત્વ નથી એવું આવી શકે. તમને ખાલી જાણકારી માટે એવો એક્ઝામ્પલ બતાવી મૂકું તો કે સાઇન વિધેય લઉં, સાઇન કોસ વડેવર લખી દઉં કે sin² x પ્લસ sin² y ઇક્વલ ટુ 2. આવું મને ઇક્વેશન આપેલું છે, બરાબર. અહીંયા એમ તો sin² y ઇક્વલ ટુ લખી શકો એમ છું, પણ આપણે સિમ્પલ અને આ જ ફોર્મમાં રવા દઈને જ વિચારીએ તો sin² x પ્લસ sin² y ઇક્વલ ટુ 2. હવે આ તમારે ગુડ વિધેય છે કે કેમ તે ચકાસવું હોય તો એકચ્યુઅલી આમાં પદ્ધતિ એ રીતે આવશે કે આનો સાઇન નો વિસ્તાર વિચારીએ તો -1 થી 1 એટલે મહત્તમ કિંમત 1 આવે. અહીંયા વર્ગ છે એટલે મહત્તમ કિંમત 1 તરીકે વિચારાશે, તો આનો જવાબ 1 આવી શકે, આનો 1. એટલે એકચ્યુઅલી જોવા જાવ તો 1 + 1 = 2 વેલિડ છે. x અને y ની એવી કિંમતો લઈશ કે જે લોકોના સાઇન ના વર્ગોનો સરવાળો 2 તો મને આવશે એ વસ્તુ, એટલે એ વસ્તુ આવશે એટલે 2, એટલે આ ઇક્વેશન વેલિડ છે, આ વિધેય છે. પણ જો sin² x પ્લસ sin² y ઇક્વલ ટુ 3 લખેલું હોતે તો શું? તો કે sin² x પ્લસ sin² y ઇક્વલ ટુ 3 લખેલું તો મહત્તમ કિંમત એક જ આવવાની, એટલે આનો જવાબ તો એકચ્યુઅલી શું આવશે તો કે આનો જવાબ તો x અને y એવા લેવાના કે જેના વર્ગોનો સરવાળો 3 લાવો છે, તો તે પોસિબલ નથી. મહત્તમમાં મહત્તમ એનો જવાબ કેવો આવશે તો કે sin² x પ્લસ sin² y. એકચ્યુઅલી તમે જોવા જાવ તો એનો જવાબ 2 આવે કે 2 કરતા ઓછો આવે, 2 થી વધારે આવતો જ નથી. તો પછી આ તો ઇક્વેશન જ તમારું રોંગ પડે ને. sin² x પ્લસ sin² y x અને y નથી મળતા કે જેનો જવાબ મને 3 મળી શકે, સાઇન ના વર્ગોનો સરવાળો. અહીંયા એનો જવાબ 2 કે 2 થી નાનો આવે તો એ વિધેય છે, એટલે આમાં તો વિધેય જ ન કહી શકાય. એટલે આમાં ગુડ વિધેય શક્ય નથી એવું આવી શકે એવું હોય છે. તમારા સિલેબસમાં એવા સમ્સ નથી આવતા એટલે ડોન્ટ વરી, બટ આ જાણકારી આપું છું. એવી રીતે વર્તુળના ઇક્વેશન ઘણા આવે. વર્તુળના ઇક્વેશન એટલે વ્યાપક સ્વરૂપ કહું છું તો કે x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0. તો આ વર્તુળનું આવું તમને કોઈ ઇક્વેશન આપેલું હોય તો આ વર્તુળ જ હશે એવું કઈ જરૂર નથી હોતું. તમે દાખલા સોલ્વ કર્યા છે 11મા ધોરણમાં કે તમને ઇક્વેશન આપેલું ને તમે ચકાસો છો કે આ વર્તુળ દર્શાવે છે કે કેમ, બરાબર છે. તો એમાં તમે શું કરતા હતા કે આનું કેન્દ્ર શોધતા હતા -g -f, પછી એની ત્રિજ્યા શોધતા હતા r બરાબર વર્ગમૂળમાં, તો r બરાબર વર્ગમૂળમાં g² પ્લસ f² - c આ તમારે આવતું હતું. અને એમાં r શોધવામાં જો r નેગેટિવ આવી જાય તો તમે કહી શકતા હતા કે આ વર્તુળ દર્શાવતું નથી, અંદરનો જવાબ નેગેટિવ આવે તો. અને r પોઝિટિવ આવે તો આપણે જાણીએ છીએ કે r ધન હોય છે એટલે તો વર્તુળ દર્શાવે છે. તો કેટલીક વાર એવું પણ બને કે આ વર્તુળ હોય જ નહીં, પણ આપણે વિકલન કરતા વખતે તો વિકલન કરી પણ શકીએ છીએ, બરાબર. એટલે તમારે એકચ્યુઅલીમાં એવું હોય કે આ ગુડ વિધેય છે કે તે તમારે જોવાનું હોય, પણ તમને એવી હિન્ટ આપેલી છે કે તમારા સિલેબસમાં ગુડ વિધેય છે એવું ધારણા આપણે સ્વીકારીને પછી વિકલન કરી દેવાનું છે. આ જાણકારી માટે તમને આપ્યું છે. હવે મારે તમને જે કહેવાનું આવશે તે તો કે આ ફંક્શન્સ તમારા આવેલા હોય તો આનું વિકલન કરવું કઈ રીતે. મને એક આ આપેલું હતું તેનું તો તમે ઇઝીલી કરી શકો છો, y ઇક્વલ ટુ લખું કે ન લખું ડાયરેક્ટલી મેં વિકલન કરી શકીશ અહીંયા જે પ્રમાણે કરવાનું છે તે પ્રમાણે જ. બટ આવામાં શું કરવું તો આ લોકોના વિકલન કરવાના માટેની પદ્ધતિ વિચારીએ તો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. એમાં આપણે જેમ વિકલન અહીંયા કરતા હતા અહીંયા x ની સાપેક્ષ તે જ બધા નિયમો અહીંયા પણ લાગુ પાડવાના, એ જ બધા લાગુ પાડવાના. એટલે x નું વિકલન શું તો કે x ની સાપેક્ષ કરીશ તો x નું વિકલન મારું 1 આવશે. y નું તો કે y નું x ની સાપેક્ષ તો વિકલન વિચારવાનું, તો અહીંયા x તો છે જ નથી, તો x તો છે જ નથી પણ આપણે x નું કેમ 1 કર્યું તે રીતે y નું પણ 1 કરી દેવાનું. પણ અહીંયા x ની સાપેક્ષ જોઈએ એટલે મારે ગુણાકારમાં dy/dx લખવાનું. દરેક જગ્યાએ જ્યાં જ્યાં હું y નું વિકલન કરવાની વાત આવશે તો y નું જેમ x નું કરીએ તે રીતે જ કરી દેવાનું, પણ પછી ઇન્ટુ dy/dx સાંકળ નિયમ આપણે કરીએ ને સેટ કરીએ તે રીતે, એટલે સાંકળ નિયમ પ્રમાણે જ આવે છે. y નું આપણે x સાપેક્ષ કરીએ છીએ પણ x ની સાપેક્ષ માંગેલું કર્યું, y નું y ની સાપેક્ષ જ કર્યું પણ x ની સાપેક્ષ જોઈએ એટલે ઇન્ટુ dy/dx લખવાનું. આ તમારો નિયમ છે. હું તમને સોલ્વ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. અત્યારે કાઢું છું
પણ ગુડ વિધેય ધ્યાન રાખજો કે જેમાં હું y ને ઇઝીલી સૂત્ર કરતા કરી શકતી નથી, તે બધા ઇમ્પ્લિસિટ ફંક્શન કહેવાશે. તો અત્યારે લખ્યું તો તે જ દાખલો હું લખું કે x³ + y³ = 3axy. આમાંથી હું y ને સૂત્ર કરતા કરી શકતી નથી. તો હવે આનું મારે વિકલન કરવું હોય તો શું? તો નિયમ તમને કહ્યો તેમ કે મારે બધાના x ની સાપેક્ષે જ વિકલન કરવાના છે. એટલે x ની સાપેક્ષ વિકલન કરતા તો લખાશે શું? તો કે d/dx of x³ લખાશે પ્લસ d/dx of y³ લખાશે d/dx of 3axy. આમ લખાશે. ઓકે, તો હવે અહીંયા તો x³ નું તમે x² પ્રકારે કરી શકો વિકલન આરામથી. એટલે x³ નું વિકલન શું આવશે? તો કે x³ નું વિકલન 3x² થયું. અહીંયા માંગેલું છે x ની સાપેક્ષ પણ છે અંદર y. તો y ને મારે મગજમાં તો અને x તરીકે વિચારને જેમ અનુ કર્યું તેમ કરી નાખવાનું. પણ y ની સાપેક્ષ કરેલું કેવાશે? કારણ કે એનું 3y² લખાશે તો y ની સાપેક્ષ કરેલું છે એટલે આ 3y² તો મારે લખી જ દેવાના. પણ થયું y ની સાપેક્ષ જોઈએ x ની સાપેક્ષ એટલે dy/dx. આ રીતે લખવાનું છે. જ્યાં જ્યાં y આવે ત્યાં ત્યાં તમારે આ કામ કરવાનું. પછી જેટલી વાર dy/dx આવે તેટલી વાર. બાકીના બધા જ નિયમોનો અહીંયા ઉપયોગ થશે. ગુણાકાર આવે તો ગુણાકાર, ભાગાકારનો નિયમ આવે તો ભાગાકાર, બધાએ વપરાશે. પણ તમારે ધ્યાન રાખવાનું કે જ્યાં y છે ત્યાં હું x તરીકે મગજમાં વિચારીને તેનું વિકલન જેમ કરવાનું તેમ y ની સાપેક્ષ કરીશ પણ dy/dx લખવાનું હોય છે. પછી દાખલો કમ્પ્લીટ કરીએ આપણે. તો d/dx of 3a xy છે. હવે 3a તો અચળ છે એટલે અચળ તો મારા બહાર આવી જશે. એટલે વિકલન કોનું થશે? x * y નું. હવે d/dx of x * y. તો અહીંયા બે વિધેયનો ગુણાકાર આવી ગયો કે નહીં? એટલે વિકલનનો ગુણાકારનો નિયમ હવે અહીંયા આવશે. આ બધું થઈ ગયું છે એટલે 3x² + 3y² dy/dx = 3a. અહીંયા ગુણાકારનો નિયમ આવવાનો. તો ગુણાકારના નિયમમાં ધ્યાન હશે એક વિધેય અચળ, બીજાનું વિકલન. એક અચળ એટલે પહેલું મેં અચળ નાખ્યું તો x અચળ, બીજાનું વિકલન તો y નું. હવે y નું y ની સાપેક્ષ 1 જ થશે બટ એમાં એકલો y છે એટલે મારે ઇન્ટુ શું લખવા પડે? dy/dx ફરજિયાત પણ લખવા પડે. એટલે x * dy/dx પ્લસ ધ્યાન રાખશે કે પહેલું વિધેય મારું અચળ છે એટલે આમાં જ રાખ્યું y નું. તો કે y નું 1 થયું પણ એમાં y છે, x નથી. x ની સાપેક્ષ જોઈએ એટલે dy/dx લખવાનું. એટલે x * dy/dx પ્લસ હવે y અચળ રહેશે ગુણાકારના નિયમના આધારે અને x નું વિકલન કેટલું આવશે? તો કે 1 આવશે. આમાં તો x ની સાપેક્ષ જ છે, x જ છે એટલે 1 ઇનફ છે. જો y હોતે તો મારે dy/dx લખવાનું. થોડું થોડું ક્લિયર થશે, થોડા સમયમાં આવી જશે. એક બે સમ્સ કરીએ એટલે આટલું થયું. તો હવે મને માંગેલું છે dy/dx. dy/dx માંગેલું છે પણ dy/dx મેં કાઉન્સ છોડીશ તો બે જગ્યાએ આવવાના છે એટલે આનું સાદુરૂપ મારે કરવાનું રહેશે. એટલું જ કામ રહેશે. એટલે આવશે અહીંયા 3x² + 3y² dy/dx. આ કાઉન્સ છોડી નાખવાનો રહેશે મારે. એટલે 3ax dy/dx + 3ay. ફક્ત કાઉન્સ છોડ્યો છે અને હવે મારે dy/dx વાળા પદ સાથે કરવાના અને તે સિવાયના મેં અલગ. એટલે આવશે 3y² dy/dx - 3ax dy/dx = 3ay. તમારા જેમ છે તેમ રહેશે અને આ 3ax² આ બાજુ આવશે એટલે -3x². આ ટર્મ મારે અહીંયા આવી એટલે માઈનસ ને આ ત્યાં ગઈ એટલે તે માઈનસ થઈ. આમાંથી dy/dx કોમન નીકળશે ને આ બે પદમાંથી. તો dy/dx આ બે પદમાંથી કોમન નીકળશે એટલે અંદર શું રહેશે? 3y² - 3ax = 3ay - 3x². તો પછી હવે મને dy/dx મળી જશે. તો કે dy/dx આવશે 3ay - 3x². આ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે 3y² - 3ax. આ થઈ ગુણ વિધેય તમને આપેલું હોય તો તેનું વિકલન કરવાની પદ્ધતિ. નિયમ તો
એમ તો તમારા જે મેક્સ વાળા જે સૂત્રો છે તે જ બધા સૂત્રો આવતા છે, પણ ખાલી એટલું આવે છે કે એકલો y દેખાતો હોય ત્યાં મારે y નું x નું જેમ કરું છું તે પ્રમાણે જ વિકલન કરીને ઇન્ટુ dy/dx લખવાનું છે, એટલું આમાં નવું આવે. બાકી કશું આમાં નવું નથી. સૂત્રો તમારા બધા એઝ ઇટ ઇઝ જે છે તે જ આવવાના છે. આટલું થશે. બરાબર. તમને આગળ પેલો સમ લખાવ્યો તેમાં x y ઇક્વલ ટુ પાઈ આવું કંઈ પેલામાં લખ્યું હતું મેં, તો આમાં y ને સૂત્ર કરતા કર્યા વિના સીધું જ લખ્યા કરું તો કોઈ પ્રોબ્લેમ નથી. આ એક્સપ્લિસિટ ફંક્શન છે અત્યારે, બટ મારે એને સિમ્પલ આ રીતે જ કર્યા કરવું હોય તો હું આરામથી કરી શકું છું. શું આવશે? x નું વિકલન. x નું વિકલન શું આવવાનું? તો કે 1. y નું તો કે y નું હું 1 કરીશ, પણ y છે એટલે લખવા પડે dy/dx ને પાઈ નું અચળ છે એટલે 0. તો ફાઇનલી મને શું મળશે? તો કે dy/dx = 1. એટલે y ને સૂત્ર કરતા કરવું જ જોઈએ, જરૂરી નથી. તમે આ રીતે જ કર્યા કરો, વાંધો આવતો નથી. બરાબર. હજુ એક આપણે સમજ્યો તો જોઈ લઈએ તો તમને વધારે ક્લિયર થાય. ઓકે, હવે હું લખું બીજું એક સમ. અત્યારે કર્યું તેમ તો કે બીજો એક સમ લખું sin² x sin² y = 2. બરાબર. હું 2 લખું છું, 3 નથી લખતી કારણ કે એક ગુણ વિધેય નથી અસ્તિત્વમાં આવતું, એટલે હું 2 થી શરૂઆત કરું છું. આમાં મારે વિકલન કરવાનું છે. આમાં વિકલન કરવાનું છે. 2 પદ્ધતિથી કરી શકું. sin² y ને સૂત્ર કરતા કરીને પણ કરી શકું છું ને આમ જ રાખીને પણ કરી શકું છું. એટલે x ને સાપેક્ષ વિકલન કરવાનું છે તો d/dx sin² x લખાશે પ્લસ d/dx sin² y અને d/dx 2. dy/dx શોધવાનું છે એટલે. ઓકે, તો હવે અહીંયા સાંકળનો નિયમ તો બધે આવશે જ. હવે એટલું ધ્યાન રાખજો, આખા ચેપ્ટરમાં પતે ત્યાં સુધી સાંકળનો નિયમ તો આવવાનો છે જ, ગુણાકાર ભાગાકારના નિયમ પણ આવવાના છે જ, અને સૂત્રો તમારે મોઢે કરવાના તે તો છે પાછા. એટલે sin² x માં પહેલું વિધેય વર્ગવાળું આવશે, ઘાત વિધેય. એટલે ઘાતમાં આ x² તરીકે વિચારીએ. જો કદાચ કોઈનો હજુ પણ કચાશ હોય તો હું પાછો ભૂલી જાઉં છું. આ x² આવશે એટલે x² નું 2x થાય તે પ્રમાણે 2 આગળ આવશે ને ઘાત 1 ઘટશે એટલે 2 sin x. અને પછી શું આવશે? તો કે d/dx sin x. આમાં તમે સીધું આનું વિકલન લખી દો તો ચાલે. આ સ્ટેજ d/dx લખવું જરૂર નથી. જે લોકોને બરાબર સાંકળનો નિયમ આવડી ગયો છે તો 2 sin x નું cos x સીધું લખી શકો છો. બરાબર. પણ અત્યારે હું સ્ટેપ બતાવું છું. પ્લસ સેમ અહીંયા આવશે 2 sin y d/dx sin y. બરાબર. અને અહીંયા આવશે અચળ છે એટલે 0. ઓકે, તો આ આવ્યું 2 sin x. sin x નું વિકલન આવશે cos x પ્લસ 2 sin y. sin y નું વિકલન આવશે cos y. પણ તમે અહીંયા જુઓ, આ તો એકલો y છે, આમાં x છે જ નથી. આ કદાચ પહેલા તો ભૂલાઈ જશે dy/dx લખવાનું ઇન્ટુમાં, પણ ધ્યાન રાખવાનું એકલો y છે તેમાં મેં x ની જેમ જ કર્યા કર્યું છે. x ની સાપેક્ષ માંગેલી છે એટલે ઇન્ટુ dy/dx. આ કાળજી રાખવી બહુ જરૂરી છે, બીકોઝ આમાં x છે જ નહીં અને મને x ની સાપેક્ષ જોઈએ છે. ઓકે, આ તમે જોવા જાવ તો sin x * cos x એટલે sin 2x લખાય ત્યાં ને. બરાબર. sin 2x ની ફોર્મ્યુલા છે. તેવી રીતે આ શું લખાશે? sin 2y * dy/dx = 0. હવે મારે dy/dx ને ધીરે ધીરે સૂત્ર કરતા કરવાનું. એટલે પ્લસ sin 2x આ બાજુ જશે એટલે માઈનસ sin 2x આવશે. અને હવે dy/dx સૂત્ર કરતા કરીશ એટલે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે માઈનસ sin 2x sin 2y. થાય છે ક્લિયર? તો આવા તમારા ગુણ વિધેયના દાખલા છે સોલ્વ કરવા માટેના, પણ નિયમો સાંકળના અને તે બરાબર ધ્યાન રાખવાના. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, ત્યાં એરિયા ઇન્ટુ dy/dx લખવાનું હોય છે. જ્યાં એકલો y હોય ત્યાં હું ઘણી બધી વાર બોલીશ તો તમને યાદમાં આવશે કે લખવાનું છે, નહીતર ભૂલી જવાની પહેલા પોસિબિલિટી બનશે. એટલે હું બોલ્યા કરું છું કે જ્યાં x નથી અને y જ છે ત્યાં વિકલન જેમ કરતા છે તેમ જ કરીને ઇન્ટુ dy/dx. એક જ નિયમ તમારો છે આમાં, એમ કેવું તો ચાલે. ઓકે, તો આવા તમારા સમ્સ થી સ્વાધ્યાય 5.3 થશે. તેના થોડાક દાખલા છે, પણ એ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે તમારે આનો જ આમાં શું કઈ રીતે વિકલન થાય છે તેનો જ બરાબર અભ્યાસ કરવાનો છે.
તમે જાતે પણ દાખલા લખીને કરી શકો છો. આપણે સ્વાધ્યાયમાં તો કરવાના છીએ જ, હોમવર્ક પણ આપવાની છું જ, પણ આટલો પહેલા તમે બરાબર અભ્યાસ કરી નાખજો કે આમાં વિકલન કઈ રીતે કરવાનું છે, સૂત્ર ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ના થોડાક સમ્સ કરીશું, ગુણ વિધેયના જે છે તે.